જય શ્રી રામ ને જય હિન્દ કલેજા. આજે તો આપણે રવિવાર છે એટલે ઉઠી ગયા છીએ અને આપણે સવાર જો કેટલા વાગે થઈ છે, દોઢક 2 વાગવા આવ્યા છે. 2 વાગે આપણી સવાર થઈ છે ને આજે રવિવાર છે, ક્યાંક રખડવા જાવું તો વ્લોગ મેકશું. નકર જો યાદ આવશે કે વ્લોગ બનાવવાનો છે તો મેકશું, બાકી નહીં અપલોડિંગ થાય. તો વ્લોગમાં બન્યા રહેજો અને આજે રવિવાર છે એટલે બનાવશું, બાકી કાંઈ ખાસ ઓલું કાંઈ છે નહીં. વ્લોગમાં બન્યા રહેજો, બીજું તો શું હોય. જો કલર આપણા ઘરે ધાન ને એવું આવી ગયું છે બરોબર આખા વર્ષનું. તો જો બાની અત્યારે શાળા છે, તમારા ઘરે આવી ગયું હોય તો કહેજો, કોમેન્ટ કરી દેજો. જો જમવાનું બધું બની ગયું છે, જમી કાઢીને મળીએ. તો હેલો કલે જાઓ. તો આપણે જો નાહી ધોઈ નાખ્યા છીએ અને આપણે આ જો શ્રીમાન આપણે દુલાભાઈનો પોયરો એ આવી ગયો છે ઘરે, આપણો દોસ્તાર છે. અને જો 5 જેવું વાગી ગયું છે ને અમે હવે દાદીએ જવાનો વિચાર કરીએ છીએ. આને નથી લેતો જવાનો બરોબર, નથી એને કાંઈ એવું કાંઈ છે નહીં, એને કાંઈ આવું છે નથી આવું. તો હું બધે ભાઈ જાય છે એટલે કાંઈ આનું કાંઈ છે નહીં એટલું બધું કે આવું કે ન આવું, પણ બધા ભાઈ જાય છે દાદીએ. ત્યાં માતાજીનું મંદિર ને એ રીતના છે બધું, અને અમારા સુરાપુરા દાદા છે તો તમને દર્શન કરાવી દેશું. એટલે લોકમાં એન્ડ સુધી બન્યા રહેશે. એટલે જાઓ આપણે છે ને જો ભાઈ એરવડ છે ગાડીમાં, આપણે આ મોટા ભાઈ પિયુષભાઈ, આ નાના ભાઈ પ્યાંશુભાઈ, આપણી કરતાં જ મોટા જ છે પણ ભાઈઓમાં બધાથી નાના. હું સૌથી નાનો હું જ છું, એટલે આમ તો અત્યારે જો ઓન ધ વે દાદીયા જાય છે. હજી તો કાંઈ રાજુલાની બહાર કાંઈ નીકળ્યા નથી, રાજુલામાં જ છે અને રાજુલામાંથી નીકળશે એટલે આ વીજપડી બાજુ આવેલું છે દાદીયા જેવું ગામ છે નાનું એવું. અને સુરાપુરા અમારા દાદા છે ને મેરડીમાનું મંદિર છે, એટલે તમને દર્શન કરાવી દઈ. અને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વ્લોગ અમારા જોતા રહેજો. અને જો આ વ્લોગમાં સપોર્ટ મળશે તો ડેઈલી વ્લોગ હું ચાલુ કરી દઈ. તો કલે જાવ આપણે છે ને હવે મેરડીમાં આવ્યા ને હવે દાદા પગે લાગતા છીએ અને હવે આપણે જવાનું છે લગભગ ધારેશ્વર. જો જાય તો ટાઈમ રહી તો જાવું, બાકી ટાઈમ નહીં હોય તો નહીં જાવ. અને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, નવા નવા વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. જો કલે જાવ હવે છે ને નાસ્તો ને એવું બધું લઈને આવ્યા છીએ. તો ભાઈઓને બધા હવે ખાવાનું ચાલુ કરી દીધું છે ને ધીમે ધીમે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. અને જો ધારેશ્વર લગભગ જાવું ને તો વ્લોગ ઉતારશું, બાકી કાંઈ એવું કાંઈ છે નહીં કે પર્સનલી જવું જ છે એમ, કે ઘડીક ટાઈમ પાસ થાય. ટૂંકમાં રવિવાર છે આજે તો જાય એમ. બાપાને પૂછ્યું? હું બાપાને પૂછ્યું તારા? બાપા મારા નો ના પાડે. કેમ બાપા નો ના પાડે એમ? નહીં નો પાડે. એવું છે એમ ને? હા. તો જો પેલા જાઓ આ છે આપણી દુકાન. જો આપણે ફ્રૂટ ને એવું વેચીએ છીએ. માર્કેટિંગમાં માર્કેટ છે ને, જો આ માર્કેટ છે પ્રોપર અને આપણી દુકાન છે માર્કેટની અંદર જ છે. તો તમારે શો આવ્યું હોય તો આવજો. માલને આપણે બધું ફ્રૂટ બધું વેચીએ જ છીએ, તો વિઝિટ કરજો એક રાજુલાની. તો કલે જાવ આપણે છે ને એક આપણો બ્લોગર મિત્ર પણ આવી ગયા હતા ભાઈ. આ ફેમસ છો, બહુ મોટો બ્લોગર છે. ફેમસ છે, તું બધું રેવા દે, એ બધું ફેમસ છે. આમાં આ બધું ફેમસ છે. આપણે તો ભાઈ છે ને, આપણે જો ભાઈ બીજો વ્લોગ છે આપણો, લોંગ વ્લોગ ને આપણે મિની વ્લોગ મેકતા ને ફની વિડીયો ને એવું બધું મેકતા. આ તો ભાઈ ફેમસ છે ભાઈ, ફેમસ માણસ. તમારી જેટલા જ નથી, તમારા 50 52 કે 58 ભાઈ રાજુલાના હસ્તી છે. કાંઈ નથી મિત્રો. જો આ એનું ઘર છે, આ ઘર બાજુ આટો મારવા આવ્યો હતો તો મેં કીધું કે આ ભાઈબંધને મળતા જાય. લાઈક કરી નાખજો. હા બસ એમ લાઈક કરવાનું કહી દે. હા એમ તો ભાઈ બ્લોગર હોય ને આવું બોલે છે અને કરી નાખવાનું હો, ન કરતા એમ નહીં, કરી નાખજો ફોલો ને લાઈક ને બધું. વાંધો નહીં, હાલો હવે અહીંયા જ વિડીયો એન્ડ કરીએ છીએ ને એન્ડ સુધી જોયો હોય તો સબસ્ક્રાઈબ એક કરતા જજો ને એક લાઈક કરતા જજો. તો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ હવે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.